સવાલ આવે કે એનજીઓમાં ઇન્ટરવ્યૂ દરમિયાન એનજીઓ શું જુએ છે તમારામાં કે જેથી તમને જોબ પર રાખે. તો મેં પર્સનલી પણ ઘણી એનજીઓ સાથે કામ કર્યું છે અને મેં ખુદ પણ ઇન્ટરવ્યૂ લીધા છે અને લોકોને હાયર કર્યા છે. તો જો હું મારા એક્સપિરિયન્સથી તમને કહું તો એનજીઓ મહત્ત્વના 4-5 પોઈન્ટ છે એના પર ધ્યાન આપે છે. એક તો એ સૌથી પહેલાં તમારું હૃદય એક સોશિયલ વર્કનું છે કે નહીં, તો એક એ જુએ છે ને સાથે સાથે તમારી સ્કિલ જુએ છે કે એક સોશિયલ વર્કર તરીકે જે સ્કિલ જોઈએ તમારામાં છે કે નહીં. જેમ કે ઇન્ટરવ્યુઅર તમને એવું પૂછી શકે છે કે તમારી ગ્રાઉન્ડ રિયાલિટી વિશે તમારી શું સમજ છે, તમે જે છે એ પ્રોબ્લેમ સોલ્વિંગ અને પ્રોબ્લેમ એનાલિસિસની સ્કિલ છે કે નહીં તમારામાં, રિપોર્ટ રાઇટિંગની સ્કિલ છે કે નહીં તમારામાં, આ સાથે તમે પ્રોબ્લેમને કેવી રીતે હેન્ડલ કરી શકો છો એ પણ એ લોકો જોતા હોય છે. અને સૌથી મહત્ત્વનું જે છે એ જોવામાં આવે છે કે તમારું કમિટમેન્ટ કેટલું છે. તમે શું શોર્ટ ટર્મ માટે કોઈ એનજીઓમાં જોડાવ છો કે એ એનજીઓમાં તમે લોંગ ટર્મ સુધી કામ કરવા માટે ઈચ્છુક છો. કોઈ પણ એનજીઓ કે કોઈ પણ ક્ષેત્ર એવું જ ઈચ્છતા હોય છે કે એમને ત્યાં જે માણસો આવે એ લોંગ ટર્મ કમિટમેન્ટ સાથે આવે.